ચાર ઠગે જોઈ લીધું કે હવે આને તો પાડી દઈએ ને, કેટલા દિવસોથી કંઈ ખાધું નથી, આ બકરીને ખાઈ લઈશું, મિલ જતી ના હતા. તો પછી એ જાતો તો પહેલો ઠગ આવ્યો. કીધું કે અત્યારના ગોરમારા જોઈ કેવા થઈ ગયા છે, કૂતરા ખભે લઈને જાય છે. પછી કે એ તો આંધળો છે, આ તન બકરી કૂતરું દેખાય છે. પછી આગળ ગયો તો બીજો આવ્યો તો કીધું આ પાછળ ચલાવ ને, અને કૂતરાઓ કેમ ખભે લીધા છે, આટલા તો ગામમાં ફરે. પછી ત્રીજો આવ્યો, કીધું કે આ કૂતરાને લઈને જાઓ છો, કેવા થઈ ગયા છે. પહેલા તો મટકી મતલબ પાણીની ઓલી ગંગામાં સ્નાન કરતા. પછી ચોથો આવ્યો તો કીધું કે આ લોકો તો ગંગાના જલનું જ પાણી પીતા હોય, કેવા થઈ ગયા, કૂતરાને ખભેલો છે. તો એમ થયું કે આ શું થયું, ફેંકું ભાગ્યો. તો કે એટલે તમે કીધું કે ક્યાંય સંશય નહીં કરવાનો. સંશયાત્મા વિનશ્યતે, એટલે ક્યાંય સંશય કરવાનો નહીં. આપણે અત્યારે એ જ કરીએ છીએ. બાવા કે આજે તાવ આવ્યો છોકરાને અને ડૉક્ટર પાસે ગયા. હવે 2-3 દી દવા લીધી, ફેર ન પડ્યો. બાજુવાળા તરત કે ઓ બાપા 3 દીથી દવા લ્યો છો, આટલું કરો, તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે, કાં સારું થતું નથી. અમારે ઓલા ગોરમારે છે ને તો એવું પાણી આપે છે ને મંત્રેલું કે તરત સારું થઈ જાય. પાછા સંશય પહોંચી ગયા ત્યાં કે એટલે આપણા મનમાં આ સંશય બહુ છે. જે આખી દુનિયાને બનાવનારો ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજે છે, સંશય તરત કરવા માંડીએ છીએ. આમે જો આપણને કંઈ થાય ને એટલે એમ થાય કે આ ડૉક્ટરથી સારું થશે કે નહીં, આ ડૉક્ટરથી સારું થશે તો કોઈનાથી ન થાય. પણ તમે વિશ્વાસ રાખો ને તો તમને 1-3 ગોળીમાં સારું થઈ જાય. તો જો આજે બાબાએ સરસ કીધું, એ કે પ્લેનમાં બેસો છો ને તો પાયલોટનું મોઢું ન જોયું હોય, પાયલોટને ઓળખતાય ન હોય, પાયલોટની કોઈ ડિગ્રી છે એ ખબર ન હોય, પાયલોટનું નામ ન ખબર હોય, અને તો એમ વટથી બેસી જાઓ કે અમે પ્લેનમાં જઈએ છીએ. તમને એ પાયલોટ ઉપર વિશ્વાસ છે? એ કે બસમાં બેસીને તો ઓલો કંડક્ટર ટિકિટ લેવા આવે ત્યાં સુધી આપણને તો ડ્રાઈવર કોણ છે ને કયા કપડાં પહેર્યા ને શું બેઝ નંબર કાંઈ ખબર. તો આપણે તરત કહીએ અમે અમદાવાદથી રાજકોટ જઈએ છીએ, અમે તો લક્ઝરીમાં જોઈએ. હવે એસીમાં ઓલા ડ્રાઈવર ચલાવતો એનું મોઢું ન ખબર હોય આપણને. ટ્રેનમાં બેઠા હોય તો જિંદગીમાં આપણે ચલાવવાવાળાની ડ્રાઈવરની આપણને એન્જિન ડ્રાઈવરની ખબર ન હોય, તોય વિશ્વાસ કે અમે અહીંથી મથુરા જઈએ છીએ એટલે અમને તો વચ્ચે ક્યાંય કશું. તો આવા ડ્રાઈવર જે શીખેલા છે, પ્રભુના બનાવેલા, જે 10,000ના પગારદાર છે, એના ઉપર તમે જીવન નૈયાને મૂકીને પાર ઉતારવા માટે થઈને આટલો વિશ્વાસ રાખો છો. પણ જેણે આ જિંદગી આપી છે, જેણે આ તમને મનુષ્ય જન્મ આપ્યો છે, જેણે તમને આ ઇન્દ્રિયો આપી છે, જેને નામ રૂપ સ્વરૂપ જોઈને માણસ ગાંડો થઈ જાય એવી નિધિ તમારા ઘરે, તો આવી વિધિમાં પડો છો બધા. જેના ઘરે નિધિ બેરાજતી હોય ને કોઈ વિધિમાં પડવાની જરૂર જ નથી. આ ડ્રાઈવર ઉપર જેનો સારથી કૃષ્ણ હોય ને, એણે અર્જુને પછી યુદ્ધમાં હાર જીતની ચિંતા કરવાની જરૂર નહીં. તમારો સારથી નહીં, તમારું તો સર્વસ્વ, તમારો પતિ તમારા ઘરમાં બિરાજે છે. પછી તમે આજે તમારો આટલો સામર્થ્યવાન ધણી છે, પછી અવિશ્વાસ શું કામ કરો છો? અને જ્યાં અવિશ્વાસ આવે ત્યાં તમારું પતન થયા વિના રહેતું નથી. એ કે જુઓ તો ખરા, મારે તમને એક જ વાત કરવી છે. બાવા કે વિવેકાનંદ તો હમણાં જ થઈ ગયા. આ તો બધાની જાણીતી વાત છે. ઘણા વિવેકાનંદની વાતો સાંભળીને આ તો હમણાંનું જ છે કે આજે વિવેકાનંદ માટે કોઈ બેમત નથી. તો એ કે સૌરાષ્ટ્રના ગામડામાં એક ગામ હતું, ત્યાં એક રાત રહ્યા, ખોડું કરીને ગામ હતું. હવે એક ગામની અંદર એક પંડ્યા કરીને માસ્તર હતા. એણે જોયું કે આ તેજસ્વી બ્રાહ્મણ છે, તો એ કે એને અહીંયા આપણે ઉતારો આપીએ. પહેલાના જમાનામાં તો આવા વિશ્વાસ હતા કે હોટલ ને રેસ્ટોરન્ટ ને કઈ હતું નહીં, રાત પડી ગઈ ને રહેવું પડ્યું. તો રાતના પછી એને કહ્યું કે તમે તો બહુ તેજસ્વી બ્રાહ્મણ છો, તમારું તગાર તેજ માટું એમ કે કપાળ છે. કે તમે કે શિકાગોમાં એક પરિષદ થવાની છે કે આખી દુનિયાની, તો તમે ત્યાં જાઓ નહીં કે તમારા જેવાની જરૂર છે આ દેશને. તો એ કે આનું મૂળ ક્યાં જ ખબર છે? વિવેકાનંદનું સૌરાષ્ટ્રમાં છે. આ મારું કાઠિયાવાડ છે, આ મારું ગુજરાત છે. કે
આ સાયરામે કહ્યો હતો પ્રસંગ, હમણાં જ મેં સાંભળ્યો હતો કે આ બધી આપણને ખબર નથી કે ચેતક ઘોડો હતો ને એ કે ધાંગધ્રાની બાજુમાં એક ગામ છે ને એ દરબારનો હતો. એ કે ભલે લડ્યો ક્યાં રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ, પણ હતો ક્યાંનો મારા સૌરાષ્ટ્ર ને મારા ગુજરાતનો. આ ગુજરાતની ગાથા જે સમજે ને એ જાણે ને એ માણે. બાકી બધાને અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા છે, ગુજરાતીમાં પણ ગુજરાતી તમારી માં છે. એ કે આંખ હોય ને તો ચશ્મા પહેરાય, ચશ્મા તમે ગમે એવા કરોડો રૂપિયાના લ્યો નહીં, પણ આંખ જ નહીં હોય તો શું કરશો? ગુજરાતી તમારી માં છે, માં. એ કે તો એ કે બાવા એટલે પછી વિવેકાનંદે તો ગમે એમ કરીને લાગવગ લગાડીને ત્યાં ગયા ને પેલું સંબોધન કર્યું, મારા પ્યારા ભાઈઓ ને બહેનો, અને છક્ક થઈ ગયા બધા. આજે બીજા હોય તો બ્રધર એન્ડ સિસ્ટર, હલો, હાવ, ઇંગ્લિશ કાંઈ નહીં, જે કેવું હતું એને કહી જ દીધું. એટલી એને ગૌરવ ગાથા હતી કે હું ઇન્ડિયન છું, હું ભારતીય છું એમ. અને પછી એમણે કહ્યું કે તમારો એક નેશનલ કોઈ ધાર્મિક ગ્રંથ લાવ્યા છો? આપણે અહીંયા કે ધાર્મિક ચર્ચા કરવા માટે. એ કે હા લાવ્યો છું. જો ભારતમાં આટલા ધર્મો બિરાજે, આટલા ગ્રંથો, તો એ આપ્યું કયું ખબર છે? ગીતાજી. શું આપ્યું? ગીતાજી. ગીતાજી કોનું છે? કૃષ્ણનું છે. ક્યાં કહ્યું તું? કુરુક્ષેત્રમાં. કોને કહ્યું તું? અર્જુનને. આ બધા યોગની કથા શેમાં છે? ગીતાજીમાં. તો પછી ઓલા લોકોને ગમ્યું નહીં, ગીતાજી આપી. એટલે એમાં જે બધા બહુ લુચ્ચા ને હોશિયાર લોકો હતા ને, ગોરિયાઓ ને ધોળિયાઓ ને ફલાણા ને ભેકરા ને કૂચરા ને, ઇન્ડિયન તો એકલો જ ને. ઇન્ડિયાને તો પહેલેથી જ બધા બિચારા માને કે આ લોકોને તો શું ખબર પડે. ઠીક મારા ભાઈ રામ ભરોસે હિન્દુ હોટેલ વાળા છે એમ કે. એટલે એક ગ્રંથ હતો ને કે આમ છેલ્લે મૂકો, એટલે છેલ્લે મૂક્યો, ઉપર બધા ગ્રંથો. વિવેકાનંદ, તમારું આમાં શું કહેવું છે ગ્રંથ બાબતમાં? કે મારે એ જ કહેવું છે કે પાયો તો ગીતા છે, પાયો ન હોત તો બધા ઊભા છે ને ઉપર ઉતરી. પાયો શું છે? ગીતા છે. જુઓ આજે વિવેકાનંદ એવું કહેતા હતા કે પાયો ગીતા છે, ગીતા આપણી છે. ને આપણને તો પાછી એની પાછળ તરત ને તરત વલ્લભે 16 ગ્રંથ રૂપી વલ્લભ ગીતા આપી છે, કે એનું અનુસંધાન છે બધું. કે તમે ગીતા ન સમજાય, ન વાંચી શકો તો તમે આ 16 ગ્રંથ વાંચો તો આ વલ્લભ ગીતા વાંચશો, તમે બીજું કશું કરવાનું. ઓલાને ગુસ્સો આવ્યો કે આ તો ખરા છે શાંતિ, કે બરાબર વચમાં મૂકે. શું કેવું છે મહારાજ? કે હું ઈ જ કહેતો હતો કે મધ્યવર્તી બિંદુ બરાબર હોય ને તો ઈ કે પરિઘ બરાબર હોય. કે તમે બરાબર કહ્યું. બોલો કે આ તો કોઈ વાતે હાર માનવા તૈયાર નહીં, ઉપર મૂકી દીધી. એટલે એ મારે એ જ કહેવું હતું કે ટોચમાં જ ગીતાજી હોય, બાકી બધા તો નીચે જ હોય. કે ત્યારે બધાને એમ થયું કે ભારતના સંતને માનીએ છીએ એવા નથી હોતા, ભારત જેવું તેવું નથી. આજે હવે અત્યારે આપણે જો ભારત કેટલું આગળ વધી રહ્યું છે આપણે બધા જોઈ રહ્યા છીએ.